દિવ્યાંગ મતદારોએ અચૂકપણે મતદાનની ફરજ નિભાવી। જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે। જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે નાગરિકો માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ જેવી કે પીવાનું પાણી, બેસવાની સુવિધા, માર્ગદર્શન, તડકો ન લાગે તે માટે શેડ પણ ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે દિવ્યાંગ મતદારોને લઈ આવવા અને લઈ જવાની તથા વ્હીલચેરની પણ વ્યવસ્થા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે। જામનગરના 73 વર્ષની ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિક હર્ષવર્ધન ઓઝા પોતાનો કિંમતી મત આપીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે। તેઓએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે। ત્યારે હું વરિષ્ઠ અને દિવ્યાંગ લોકોને ખાસ મતદાન કરવા માટે અપીલ કરું છું। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં દિવ્યાંગો દ્વારા સંચાલિત 5 મતદાન મથકો રાખવામાં આવ્યા છે, જેમાં 77 માવાપર, 75 બેડી 5, 169 જામનગર ખંભાળિયા હાઈવે તેમજ 22 જામનગર કૃષ્ણનગર મેઇન રોડ, 81 લાલપુર 11નો સમાવેશ થાય છે। જામનગર જિલ્લામાં કુલ 10,204 દિવ્યાંગ મતદારો નોંધાયા છે। રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા। હર્ષવર્ધન પી ઓઝા, વરિષ્ઠ નાગરિક, 73 વર્ષની મારી ઉંમર છે। આજે આપણે મતદાનનું પર્વ છે, 7મી મે મતદાનનું પર્વ આપણે ઉજવવું જોઈએ। બધાએ મત દેવો જોઈએ। આજથી હું અપીલ કરું છું કે મતદાન દેવા માટે જરૂરથી કરો અને આપણો પવિત્ર મત આપો, ગમે એને આપો, મત આપો।